પાડોશી ચારધામની જાત્રા કરીને અમારા બધાને જમવાનું હતું એટલે બધા ભાઈ બન આવતા રહ્યા જમવાને ફૂલ મોજ કરી નાખી. હું ને હાર્દિકભાઈ આવતા રહ્યા નિર્ણય લેવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે 12 વાગે નિશાળે આવતા રહ્યા, મોટી દુકાને બેવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા. આપણી શેરીમાં પાડોશી ચારધામની જાત્રા કરીને અહીંયા જમવા આવવાનું હતું એટલે બધા ભાઈ બન જમવા આવતા. બધા ભાઈ બને જમવાનું લઈ લીધું ને ફૂલ મોજ કરી નાખીને મઠાઈની તો બધા બાકા શીખી બોલાઈ નાખી. તો મિત્રો આ જગામાં ચારધામની જાત્રા કરીને આવ્યો. બપોરે જમી કરીને ખંભે ઠેલો નાખો ને નીકળી ગયા હાર્દિકભાઈ ઘરે લેસન. મારી કોની પાકી બુક લખવાની હતી એટલે પાકી બુક લખવા બેસી ગયા. કેટલા પરાણે લખવી છે તમે જોવો તો ખરા. ઓહો અરે વાહ કાળડોન વાહ વરોના વસલે જેતો ઝોપડા લઈને બેઠો વાહ. અમે બે બધું લેસન પૂરું કરીને નાખ્યું. આજ અમારી નીંદ લેવા જવાનું હતું એટલે ગાડી કાઢી નીકળી ગયા ગાયુંની નીંદ લેવા. આવતરિયા હું ને હાર્દિકભાઈ ગાયુંની નીંદ લેવા. પછી તો 3 મણ જેવી નીંદ લઈ લીધી. ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ પાછા ઘર બાજુ આવ્યા હતા. ઉદયભાઈ આવ્યા હતા. પછી તો 3 ભાઈઓએ હુંવાણું કરીને અમે તો ગાયુની નીર લાવી તો નીર આતી જાય ખાવાનું શરૂ કરી દીધું દાંત કાઢે. ઘરે આવવાના ધવલભાઈ આવ્યા. મને કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો. ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશન. બધા ભાઈ બન ભેગા થઈ ગયા ને 6 વાગ્યા ને બધા ભાઈ બન ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી 8 વાગી ગયા. બધા ભાઈ બન ટ્યુશન માંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ પાછા ઘર બાજુ. ઘરે આવવાના દરરોજની જેમ દુકાને બેવાનું કીધું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.